70 કરોડના ખર્ચે દેરોલથી ગંધાર સુધીના રોડને મંજૂરી અપાઈ। વાગરા તાલુકાના તમામ વિસ્તારને ભરૂચ સાથે જોડતા મુખ્ય બ્રિજ ભૂખી ખાડીના બ્રિજનું પણ નવનિર્માણ કરવામાં આવશે। ત્યારે આ રોડ અને બ્રિજના નવીનીકરણથી સીધો ફાયદો વિલાયત જીઆઈડીસી અને સાયખા જીઆઈડીસીને થશે। કાયદાકીય લડતમાં સાથ આપનાર તમામ લોકોનો સામાજિક આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો। પટેલ ઇમ્તિયાઝ, સર્વ સમાજ સેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી અને સોશિયલ એક્ટિવિસ્ટ। મિત્રો, આપ સૌ જાણો છો કે વર્ષા ઋતુના અંદર ગુજરાત રાજ્યના દરેક ગામડા અને સિટીના રોડ ખખડધજ બની ચૂક્યા છે। તેવા સમયે ભરૂચ જિલ્લાના અંદર વાગરા તાલુકાના અંદર ઔદ્યોગિક હબ વિસ્તારનો જોડતા મુખ્ય માર્ગ અને વાગરા તાલુકાના સમગ્ર ગામોને ભરૂચ જિલ્લા સાથે જોડતો રોડ એટલે કે ડેરોલથી ગંધાર સુધીનો મુખ્ય માર્ગ, જેની અત્યંત બિસ્માર હાલત છેલ્લા 2.5-3 વર્ષથી છે। જે સંદર્ભે મારા જેવા જાગૃત આગેવાન અને સામાજિક સંસ્થાઓ સાથે ભેગા મળીને છેલ્લા 1.5-2 વર્ષથી કાયદાકીય લડત લડી અને આ રોડની નવીનીકરણ કરવા માટેનો પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવતો હતો। જેના સંદર્ભે ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના અંદર નવો ઔદ્યોગિક હબ વિસ્તાર તરીકે ઉભરતા વિલાયત જીઆઈડીસી, સાયખા જીઆઈડીસી અને પખાજન જીઆઈડીસીને જોડતા મુખ્ય માર્ગ એટલે કે ડેરોલથી લઈ ગંધાર સુધીના જે રોડ છે તેનું નવીનીકરણ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। તેવા સમયે અમારા દ્વારા ભરૂચ જિલ્લાના અંદર વાગરા તાલુકાના ગામને જોડતો જે એક ભૂખી ખાડીનો બ્રિજ હતો તેને પણ નવીનીકરણ કરવા માટેની લેખિતમાં ફરીવાર માંગણી કરવામાં આવી હતી। જે બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લઈને વહીવટી પ્રશાસન દ્વારા 69 કરોડ 78 લાખ અને 58,400 રૂપિયા જેટલી માતબાર રકમ ફાળવીને ડેરોલથી લઈને ગંધાર સુધીના રોડનું સમારકામ સાથે નવીનીકરણ કરવા માટેના આદેશ આપ્યા છે। જે બદલ હું પટેલ ઇમ્તિયાઝ સરકારશ્રી અને ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસનનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને અમારી આ લડતના અંદર છેલ્લા 1.5-2 વર્ષથી અમારા સાથે સંકળાયેલા તમામ બુદ્ધિજીવી વર્ગ, સામાજિક સંસ્થાઓ, નજદીકી પંચાયતોનો પણ દિલથી આભાર વ્યક્ત કરું છું। આશા રાખું છું કે જિલ્લા વહીવટી તંત્ર આ રોડના નવીનીકરણના સમયે જે પણ કાયદાકીય પદ્ધતિ અનુસાર રોડનું નવીનીકરણ કરવામાં આવે તેની તકેદારીના ભાગરૂપે તેમના જે પણ લાગતા વળગતા અધિકારીઓ છે સમયસર સ્થળ ઉપર હાજર રહીને રોડનું કમ્પ્લીટ નિયમ અનુસાર કામગીરી સંપૂર્ણ સફળતાપૂર્વક કરવામાં આવે એવી આશા અપેક્ષા અસ્તુ। જય હિન્દ, જય ભારત।